સાન ડિએગો ઝૂમાં ભૂકંપના આંચકા દરમિયાન હાથીઓએ બચ્ચાઓને ઘેરીને રક્ષણાત્મક વર્તુળ બનાવ્યું. કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર સાન ડિએગો કાઉન્ટીના જુલિયન નજીક હતું. આ ભૂકંપના આંચકા સાન ડિએગોથી લઈને લોસ એન્જલસ સુધી અનુભવાયા, પરંતુ કોઈ મોટી નુકસાન કે ઈજા નોંધાઈ ન હતી. ભૂકંપના આંચકાથી સાન ડિએગો ઝૂ સફારી પાર્કના હાથીઓમાં રક્ષણાત્મક વર્તન જોવા મળ્યું. જૂના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે ભૂકંપના આંચકા અનુભવતા જ પુખ્ત હાથીઓએ તરત જ 2-7 વર્ષના બચ્ચાઓ, જુલી અને મકાયા, ને ઘેરીને રક્ષણાત્મક વર્તુળ બનાવ્યું. આ વર્તુળમાં પુખ્ત હાથીઓ બહાર તરફ મોઢું કરીને ઊભા રહ્યા અને બચ્ચાઓને મધ્યમાં રાખ્યા. આ પ્રકારનું વર્તન હાથીઓમાં સામાન્ય છે, જેને અલર્ટ સર્કલ કહેવામાં આવે છે, જે તેમના સામૂહિક બંધન અને બુદ્ધિશક્તિને દર્શાવે છે. જૂના ઝૂઓલોજિસ્ટ મિન્ડી અલબ્રાઇટે જણાવ્યું કે હાથીઓ જમીનમાંથી આવતી કંપનને તેમના પગ દ્વારા અનુભવી શકે છે, જે તેમને સંભવિત જોખમની જાણકારી આપે છે. ભૂકંપના આંચકા પછી પણ હાથીઓ થોડા સમય સુધી આ રક્ષણાત્મક સ્થિતિમાં રહ્યા અને એક પછીના આંચકાના સમયે પણ આ વર્તન ફરી કર્યું. આ વર્તન તેમના પરિવાર પ્રત્યેના ગાઢ લાગણી અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વિજ્ઞાનીઓએ નોંધ્યું છે કે હાથીઓ માનવસર્જિત કંપન, જેમ કે વાહનોના અવાજ અથવા વિસ્ફોટ, ને જોખમરૂપ માનીને દૂર જવાની કોશિશ કરે છે. આ ઘટના હાથીઓની સંવેદનશીલતા અને તેમના કુદરતી વર્તનની સમજણમાં નવી માહિતી આપે છે.